રાતનો સમય હતો. ઘરના બધા સદસ્યો સૂઈ ગયા હતા, પરંતુ દિનેશભાઈને નીંદર નહોતી આવી રહી. નીંદરની ગોળી પણ ખાઈ લીધી હતી, છતાં નીંદર મીલો દૂર હતી. જ્યારે દિલ અને દિમાગમાં આટલી ઉથલપુથલ ચાલતી હોય તો ભલા એક માણસ સૂઈ પણ કેવી રીતે શકે? બેઠા બેઠા દિનેશભાઈ બોલી પડ્યા, ઉમા, હવે મારાથી વધારે સહન નથી થતું. હવે અહીં વધારે રહેવું મારા હાથની વાત નથી. કેટલી આશા રાખી હતી ને આપણે બંનેએ આપણા દીકરા અને વહુઓથી, અને હવે જો, દીકરા તો દીકરા, વહુએ પણ જીવવાનું હરામ કરી નાખ્યું છે. બસ 1 મહિનો જ તો થયો છે અહીં તેમની સાથે શહેરમાં મને આવે, પરંતુ ખબર નહીં કેમ આ 1 મહિનો પણ 1 વરસ જેવો લાગી રહ્યો છે. અરે ઉમા, ગામડે શાંતિથી ગુજારો ચાલી રહ્યો હતો. સગડી પર શેકેલી કાચી પાકી બળેલી ગમે તેવી રોટલી ખાઈને 1 વરસથી ગુજારો તો થઈ જ રહ્યો હતો ને. ખબર નહીં કેમ મારી અક્કલ પર પથ્થર પડી ગયા હતા. તે આશા રાખી બેઠો કે શહેરમાં દીકરાઓના ઘરે જઈને ઠાઠથી રહેવા મળશે, પૌત્ર પૌત્રીઓનો સાથ પણ મળી જશે, તો સમય પણ આરામથી પસાર થશે, અને વહુઓના હાથે બનેલા સારા સારા સ્વાદિષ્ટ પકવાન પણ ખાવા મળી જશે. શું કરું? આ જીભની લાલસા જ મને દગો આપી ગઈ. કહેતા કહેતા દિનેશભાઈ પોતાનું માથું પીટવા લાગ્યા. પછી આંસુ લૂછતા બોલ્યા, ખબર છે ઉમા, એક ક્ષણ માટે તો પોતાનું ઘર છોડતા પહેલાં મારા મનમાં વિચાર પણ આવ્યો હતો કે બંને વહુ બોલવામાં ખૂબ જ તેજ છે. કોઈ પણ નાના મોટાની પરવા નથી કરતી. જો કંઈ પણ ઊંધું ચત્તું બોલી દેશે તો કેવી રીતે સહન થશે? કહેતા કહેતા અસ્થમાના દર્દી દિનેશભાઈને ઉધરસ ઉપડી ગઈ. થોડીવાર ખાંસતા રહ્યા અને પછી થોડા શાંત થઈને બોલ્યા, બસ ઉમા, ક્ષણિક સુખની લાલસા આગળ મારા આત્મસ્વાભિમાને પણ નમતું મૂકી દીધું, અને દીકરાઓના એક વખત કહેવા માત્રથી જ ખૂબ જ ખુશીથી તેમના શહેરમાં આવી ગયો. આ ગઢપણમાં નરક કરતાં પણ ખરાબ જિંદગી જીવવા માટે. પરંતુ ઉમા, હવે ઘણું સમજ્યા વિચાર્યા પછી મેં નક્કી કરી લીધું છે કે હવે હું કોઈનું પણ કંઈ સાંભળવાનો નથી, અને તું પણ મને અહીં રોકવા માટે નહીં કહે. 72 વર્ષીય દિનેશભાઈ સ્વર્ગવાસી પત્નીના ફોટાને જોતા બડબડાવી રહ્યા હતા. ઘણા સમયથી જે દુઃખને પોતાના હૃદયમાં છુપાવીને બેઠા હતા, આજે આંસુઓ દ્વારા આંખોથી વહી નીકળ્યું. કહેવા ખાતર તો તેમનો હર્યો ભર્યો પરિવાર હતો, દીકરા, વહુઓ, પૌત્ર પૌત્રીઓ, પરંતુ બધા લોકોના હોવા છતાં પણ કોઈ એવું નહોતું જે એમના મનનો હાલ સમજી શકે, જેને તેઓ પોતાનું કહી શકે. એટલા માટે પત્નીના ફોટા સાથે વાતો કરીને પોતાના મનની પીડા હળવી કરી લેતા હતા. એમને એવું લાગતું હતું જાણે ઉમાબેન તેમની વાતો સાંભળી રહ્યા છે. 1 વર્ષ પહેલાં જ તેમના પત્ની ઉમાબેનનું નિધન થઈ ગયું હતું. તેની પહેલાં દિનેશભાઈ પોતાના પત્ની ઉમાબેન સાથે ગામડે રહેતા હતા અને ખેતીવાડી કરતા હતા. ગામડે દીકરાઓથી અલગ રહેવા છતાં પણ બંને વૃદ્ધ પતિ પત્ની પોતાની જિંદગીથી ખુશ હતા. તે બંને એકબીજાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતા હતા અને પોતાની જ દુનિયામાં સંતુષ્ટ હતા. તેમને 2 દીકરા હતા. બંને દીકરા શહેરમાં રહેતા હતા. એક દિવસ ઉમાબેનને ખૂબ જ વધારે તાવ ચડ્યો. રાત્રે દવા ખાઈને સૂતા, પરંતુ સવારે ઉઠ્યા જ નહીં. પત્નીના અચાનક મૃત્યુએ દિનેશભાઈના હૃદયને દુઃખ અને પીડાથી ભરી દીધું. તેમની તો જાણે જિંદગી જતી રહી. દીકરા અને વહુઓ ઔપચારિકતા પૂરી કરીને પોતપોતાના ઘરે જતા રહ્યા. ગામડે એકલા રહી ગયા હતા તો ફક્ત દિનેશભાઈ, જેમણે 1 ગ્લાસ પાણી પણ ક્યારે જાતે ભરીને પીધું નહોતું, એક રૂમાલ પણ ધોયો નહોતો. આજે તે જ દિનેશભાઈ દરેક કામ જાતે કરવા લાગ્યા હતા. પોતાના કપડાં જાતે ધોતા, સગડી ઉપર રોટલી શેકતા. ઘણી વખત સગડીના ધુમાડાથી તેમને ઉધરસ ઉપડી જતી હતી. કાચી પાકી બળેલી રોટલીઓ બનાવીને ડુંગળી અને મીઠા સાથે તેઓ જેમ તેમ ખાઈ લેતા હતા. એ બેસ્વાદ ખાવાનું ખાતા ખાતા પત્નીના હાથે બનેલા ભોજનની યાદ આવી જતી તો આંખમાં આંસુ આવી જતા. તેમનું એકાકીપણું એટલી હદ સુધી વધી ગયું હતું કે પોતાની મરી ગયેલી પત્નીનો ફોટો તે હંમેશા હાથમાં જ લઈને ફરતા રહેતા. જે પણ મનમાં આવતું પત્નીના ફોટાને કહી દેતા. અમુક ગામના લોકો તો તેમને આવી રીતે જોઈને તેમનો મજાક ઉડાડતા. જ્યારે તેમના પડોશી જે એમની હાલત સમજી રહ્યા હતા, તેઓ જાણતા હતા કે આ દિનેશભાઈનું પાગલ પણ નથી, પરંતુ એકાકીપણું છે જે તેમને અંદરને અંદર ખાઈ રહ્યું છે. દિનેશભાઈની આવી હાલત જોઈને
તેમના પડોશીઓએ તેમના મોટા દીકરાને ફોન કર્યો અને તેમની ચિંતાજનક માનસિક સ્થિતિ વિશે જણાવ્યું અને દિનેશભાઈને પોતાની સાથે રાખવા માટે કહ્યું. પરંતુ વૃદ્ધ સસરાને પોતાની પાસે રાખવા માટે બંનેમાંથી એકે વહુ તૈયાર હતી નહીં. પરંતુ લોકલાજના ડરથી એમના બંને દીકરાઓ તેમને પોતાની સાથે શહેરમાં લઈ આવ્યા. દિનેશભાઈ પણ સ્વાદિષ્ટ ભોજન ખાવાની આશા લઈને પોતાના દીકરાઓ સાથે ખુશી ખુશી શહેર આવી ગયા. બંને દીકરાઓએ નક્કી કરી લીધું હતું કે પોતાના પિતાને તે બંને એક મહિનો પોતાની પાસે રાખશે. પહેલાં મોટો દીકરો તેમને પોતાના ઘરે લઈ ગયો. દીકરાના બાળકો સાથે હસતા રમતા સમય ખૂબ આરામથી નીકળી જશે એમ વિચારીને દિનેશભાઈના મનમાં મોટા દીકરાના ઘરે જવાની ખૂબ જ ઉત્સુકતા હતી. મોટા દીકરાના ઘરે પહોંચ્યા તો તેમની નજર ચારે બાજુ ફરવા લાગી કે હમણાં જ તેમનો પૌત્ર અને પૌત્રી તેમને મળવા આવશે, ખૂબ વાતો કરશે. પરંતુ થોડીવાર સુધી પણ જ્યારે કોઈ આવ્યું નહીં તો દિનેશભાઈએ પોતાના દીકરાને કહ્યું, બેટા, ઋતુ અને દત્તુ ક્યાંય નજર નથી આવી રહ્યા. કોલેજ ગયા છે શું? એટલે મોટા દીકરાએ કહ્યું, ના પપ્પા, તે બંને તો આ શહેરમાં રહેતા જ નથી. અમે તે બંનેનું એડમિશન મુંબઈની એક ખૂબ જ મોટી યુનિવર્સિટીમાં કરાવી નાખ્યું છે. હવે તે બંને ત્યાં રહીને જ ભણે છે. મહિનામાં એકાદ વખત મળવા આવી જાય છે. આ વાત સાંભળીને દિનેશભાઈ આશ્ચર્યચકિત રહી ગયા. વિચારવા લાગ્યા, હવે જમાનો કેટલો બદલાઈ ગયો છે. પરંતુ કદાચ તેમને હજી એક સરપ્રાઈઝ મળવાનું બાકી હતું. થોડી કલાક ત્યાં વિતાવ્યા પછી ખબર પડી કે તેમના વેવાણ એટલે કે તેમની વહુના મમ્મી પણ તેમના દીકરાના ઘરે જ રહે છે. પોતાના વેવાણને પોતાના દીકરાના ઘરમાં જોઈને દિનેશભાઈ થોડું અસહજ અનુભવ કરી રહ્યા હતા. પરંતુ જેમ તેમ મનને સમજાવતા ત્યાં રહેવા લાગ્યા. દીકરાના ઘરે રહેતા બે સમયનું જમવાનું તો તેમને મળી રહ્યું હતું, પરંતુ તે આત્મીયતા અને પોતાનાપણું જેના માટે તેઓ તરસી રહ્યા હતા તે દૂર દૂર સુધી ક્યાંય હતું નહીં. તેમનો દીકરો, વહુ અને વેવાણ ત્રણેય એકસાથે બેસીને જાત જાતના પકવાન ખાતા. પરંતુ દિનેશભાઈને તો તેમના રૂમમાં જ શાક રોટલી પહોંચાડવામાં આવતી, કેમ કે દીકરાએ તેમને રૂમની બહાર નીકળવાની મનાઈ કરી દીધી હતી. દીકરો, વહુ અને વહુની મમ્મી ત્રણેયના હસવા બોલવાના ખૂબ અવાજ આવતા, પરંતુ દિનેશભાઈને આ બધી વાતોથી દૂર જ રાખવામાં આવતા હતા. પોતાના જ દીકરાના ઘરમાં આવો વ્યવહાર મેળવીને મનમાં ને મનમાં પત્ની સાથે વાતો કરતા. ઉમા, શું તે ક્યારે ઊંધી ગંગા વહેતી જોઈ છે? જો અહીં પોતાનો બાપ તો હરપળ પ્રેમ મેળવવા અને સારું ભોજન ખાવા માટે તરસી રહ્યો છે, અને આપણો લાયક દીકરો પોતાની સાસુને બેસાડીને સ્વાદિષ્ટ પકવાન ખવડાવી રહ્યો છે. તેમની સાથે હાલચાલ વહેંચી રહ્યો છે, હસી મજાક કરી રહ્યો છે, આત્મીયતા દર્શાવી રહ્યો છે. અહીં હું કંઈક માગું તો વહુ તીખા સ્વરમાં કહે છે, પપ્પા, આ ઉંમરમાં જેટલું સાદું ખાવાનું રાખશો ને એટલું જ સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ તેની મા પણ વૃદ્ધ છે, તો શું તેને આ બધું ખાઈને બીમારીઓ નહીં થાય? વાહ પરમેશ્વર, તારી લીલા અપરંપાર છે. આમ જ થોડા દિવસો વીતી ગયા. એક દિવસ દિનેશભાઈ પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા. તેમને બહાર જોઈને વહુ અને તેની મા ત્રાંસી નજરોથી તેમની તરફ જોવા લાગ્યા. કદાચ તેમની પ્રાઇવેસીમાં થોડી ખલલ પડી ગઈ હતી. ત્યારે જ તેમનો દીકરો ઘરની અંદર આવ્યો તો દિનેશભાઈએ કહ્યું, બેટા, મને અહીં મજા નથી આવતી. મને નાના દીકરાના ઘરે જ મૂકી આવ. કમસે કમ ત્યાં તેના બાળકો સાથે મન લાગેલું રહેશે. આટલું સાંભળતા જ તેમની વહુ અને વેવાણના ચહેરા પર એક મુસ્કુરાહટ આવી ગઈ. પિતાના કહેવા પર તેમનો મોટો દીકરો નાના ભાઈના ઘરે તેમને મૂકી આવ્યો. થોડી બચી કૂચી આશા લઈને દિનેશભાઈ પોતાના નાના દીકરાના ઘરે આવી ગયા. પરંતુ નાની વહુ તો મોટી કરતાં પણ 2 ડગલા આગળ નીકળી. સસરાને પોતાના ઘરમાં જોઈને તેણે તરત પોતાની જેઠાણીને ફોન કર્યો. કેમ ભાભી, આપણી વચ્ચે તો 1 મહિનાની વાત નક્કી થઈ હતી ને? તો હજી તો મુશ્કેલીથી 20 દિવસ થયા હશે. એવી કઈ આફત આવી ગઈ કે તમે 20 દિવસમાં જ પપ્પાને પોતાના ઘરેથી રવાના કરી દીધા? સામેથી ખબર નહીં શું જવાબ આવ્યો. પછી નાની વહુ બોલી, એમ વાત છે તો અમે પણ તેમને પોતાના ઘરે ફક્ત 20 દિવસ જ રાખીશું અને 21મા દિવસે તમારા ઘરે મોકલી દેશું. એમ કહેતા નાની વહુએ ગુસ્સામાં ફોન પછાડીને મૂકી દીધો.
મોટા દીકરા વહુના ઘરમાં કમસે કમ એક રૂમ તો દિનેશભાઈના નસીબમાં હતો, જ્યાં બેસીને તેઓ આરામથી પોતાની ફૂટેલી કિસ્મત પર આંસુ વહાવી શકતા હતા. પરંતુ નાની વહુના ઘર પર તો એક રૂમ પણ મળ્યો નહીં. દીકરા અને વહુએ એક સ્ટોરરૂમમાં જ દિનેશભાઈની પથારી પાથરી દીધી અને છોકરાઓને તેમની માએ દાદાજી પાસે ન જવાની ધમકી આપી દીધી. બાળકોને આવતા જતા જોવા માટે ક્યારેક ક્યારેક દિનેશભાઈ આંગણામાં જઈને પણ બેસી જતા, તો પણ તેમને દૂરથી જ જોતા રહેતા. ઈચ્છા હોવા છતાં પણ તેમની સાથે વાતો ન કરી શકતા, તેમને વાર્તા ન સંભળાવી શકતા. છોકરાઓ જ્યાં ત્યાં રમતા રહેતા, પરંતુ હિંમત નહોતી કે ક્યારે દાદાજી સાથે વાત પણ કરી શકે. તેમને ખબર હતી કે જો વાતો કરતા સમયે એમની મમ્મીએ એમને જોઈ લીધા તો રૂમમાં લઈ જઈને તેમની એવી પીટાઈ થશે કે નાની યાદ આવી જશે. દૂર બેઠા બેઠા જ તેઓ બાળકોની ધીંગા મસ્તી જોતા રહેતા અને તેમની વાતો સાંભળીને ખુશ થઈ જતા. એક દિવસ સવારે ઉઠીને બહાર ખાટલા પર આવીને બેઠા તો અવાજ સંભળાયો. નાની વહુ પોતાના પતિને કહી રહી હતી, સાંભળો તો, મારી પાસે આ 500 રૂપિયાની જૂની ફાટેલી નોટ છે. શાકવાળો, દૂધવાળો કોઈ પણ આને લેવા માટે તૈયાર નથી. એક કામ કરો, તમે જ આને વાપરી નાખજો. આના બદલામાં મને એક નવી નોટ આપી દો. આજે મારે બહેનપણીઓ સાથે બહાર જવું છે. દિનેશભાઈ પણ આદતથી મજબૂર હતા. કંઈક ખોટું થતાં જોઈને ટોકી દેતા હતા. દીકરાના ગયા પછી તેમણે વહુને સમજાવતા કહ્યું, બેટા, બાળકો ખૂબ જ મસ્તીખોર થઈ ગયા છે. પોતાની બહેનપણીઓ સાથે હરવા ફરવાની બદલે થોડુંક ધ્યાન બાળકો ઉપર પણ આપતી જા. આ ઉંમરમાં બાળકોને સૌથી વધારે જરૂરત પોતાની માની હોય છે. આ વાત તો જાણે નાની વહુને તીરની જેમ ખૂંચી ગઈ. ગુસ્સાથી ધુઆપુઆ થતી તે બોલી, અચ્છા, તમને શું લાગે છે હું આખો દિવસ બહાર રખડતી જ રહું છું? કામથી બહાર ન જાઉં તો શું આખો દિવસ તમારી ઉધરસનો ઠોંઠો અવાજ સાંભળતી રહું? અને આમ પણ અમારા બાળકો ખૂબ જ સમજદાર છે. તમારે એમની ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. નાની વહુના મોઢે આવી વાતો સાંભળીને દિનેશભાઈને એવું લાગ્યું જાણે તે નાની વહુ નહીં, કોઈ જ્વાળામુખી હોય, જે ધડાધડ તેમની પર આગ ઓકતા અંગારા વરસાવી રહી હોય. વૃદ્ધાવસ્થા જ છે જે ભલભલાને પોતાની સમક્ષ ઘૂંટડીએ પડવા મજબૂર કરી દે છે. ક્યારેક એવો સમય પણ હતો જ્યારે મારી સામે અવાજ ઉપાડવાની કોઈની હિંમત થતી નહોતી. અને આજે એવો સમય પણ આવી ગયો છે કે કાલની આવેલી વહુઓ પણ મારું માન સન્માન પોતાના પગ નીચે કચડી નાખે છે. અને દીકરાઓ તો એટલા નાલાયક છે કે તેમને તો પોતાની પત્નીઓની સેવા ચાકરી સિવાય જાણે બીજું કોઈ કામ છે જ નહીં. આ વૃદ્ધ બાપ તો જાણે તેમની દુનિયામાં આવતો જ નથી. વિચારતા તેમની આંખોમાં આંસુ આવી જતા હતા. અપમાનના ઘૂંટડા પીને તેઓ પોતાના પલંગ પર આવીને સૂઈ ગયા. પછી આંખોમાં આંસુ સાથે પત્નીના ફોટા સાથે વાતો કરવા લાગ્યા. ઉમા, મને કેમ સાથે ન લઈ ગઈ? શું કામે મને આ ગઢપણમાં કષ્ટ સહન કરવા માટે છોડી દીધો? જે છોકરાઓને સદા સુખી રહો, જીવતા રહો જેવા આશીર્વાદ આપતા ક્યારેય આપણે બંને થાકતા નહોતા. ખબર નહીં કેમ આજે તે જ છોકરાઓ માટે મનમાંથી બદદુઆ નીકળી રહી છે. કપાતર, નાલાયક જેવા શબ્દ મોઢા સુધી આવતા આવતા રહી જાય છે. જે છોકરાઓને આટલા કષ્ટ વેઠીને મોટા કર્યા હતા, સમાજમાં ઉઠવા બેસવાનું શીખવાડ્યું, આજે તે જ છોકરાઓ પોતાના જન્મદાતાઓની કદર નથી જાણતા. આમ તો આ લોકોના વ્યવહાર જોઈને હું પોતાનું મોઢું બંધ જ રાખું છું, પરંતુ ક્યારેક ભૂલથી કોઈ વાતમાં સલાહ આપી દઉં તો કહે છે કે પપ્પા તમે તો ચૂપ જ રહો, તમે નહીં સમજો. સાચે કહું, મનમાં તો થાય છે કે એક જોરદાર તમાચો ઝડી દઉં, પરંતુ શું કરું? ચૂપ રહેવામાં જ ભલાઈ છે, એમ વિચારીને પોતાને રોકી લઉં છું. અરે, તમે મનમાં ના લ્યો, તે તો છોકરાઓ છે, નાદાની કરી બેસે, પરંતુ તમે તો સમજદારી દેખાડો. એમ તો વિચારો કે કમસે કમ તમને 2 સમયનું જમવાનું તો આપી રહ્યા છે ને. હવે ખોટી ખોટી વાતો વિચારીને ચિંતા ન કરો. દિનેશભાઈને એવું લાગ્યું જાણે તેમના પત્ની ઉમાબેન તેમને સમજાવી રહ્યા હોય. ના ઉમા, મને પણ પોતાની સાથે લઈ હાલ. કહેતા કહેતા દિનેશભાઈ નીંદરમાં જ બળબડવા લાગ્યા અને અચાનક તેમની આંખ ખુલી ગઈ. પરસેવાથી લથપથ થયેલા દિનેશભાઈએ
ચારે તરફ જોયું, પરંતુ ઉમાબેન ક્યાંય ન દેખાણા. બીજા દિવસે સવારે ઉઠ્યા તો તેમણે નક્કી કરી લીધું હતું કે હવે તેઓ પોતાના ઘરે પાછા જતા રહેશે. તે જ સારું થશે. પોતાના જૂના એવા થેલામાં પોતાના બધા કપડાં રાખી દીધા અને તૈયાર થઈને બહાર આવ્યા. દીકરા અને વહુએ તેમની સામે ઝેરભરી નજરોથી જોયું. તે પહેલાં કે તેઓ એમને કંઈ પૂછે, દિનેશભાઈ પોતે જ બોલ્યા, બેટા, હવે હું અહીં રહેવા નથી માગતો. મને સ્ટેશન સુધી મૂકી આવ. આગળ હું પોતે જતો રહીશ. સસરાની આ વાત સાંભળતા જ નાની વહુના ચહેરા પર ચમક આવી ગઈ અને ખુશીથી ઉછળીને બોલી, હા, હું તો પહેલાં જ કહી રહી હતી કે પપ્પાને અહીં નહીં ફાવે. એમને તો પોતાના ગામડે જ ગમશે. પહેલાંથી ત્યાં જ રહેતા હતા ને એટલે. પછી પોતાના પતિ તરફ જોઈને બોલી, અરે, તમે હજી સુધી ઊભા છો? સાંભળ્યું નહીં પપ્પાએ શું કહ્યું? જલ્દીથી એમને સ્ટેશન પર મૂકી આવો. પછી તમારે ઓફિસ પણ જવું છે ને? એવું કહીને નાની વહુ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. અહીં પત્નીની આજ્ઞાનું પાલન કરતા જ્યારે નાનો દીકરો તેમને સ્ટેશન સુધી મૂકવા આવ્યો તો પોતાના ખિસ્સામાંથી 500 રૂપિયાની નોટ કાઢીને બોલ્યો, આ લ્યો પપ્પા, આ રૂપિયા રાખી લો. રસ્તામાં તમને કામ આવશે. દિનેશભાઈએ ધ્યાનથી જોયું તો આ એ જ જૂની ફાટેલી નોટ હતી જેને ના તો દૂધવાળો લેવા માટે તૈયાર હતો, ના શાકભાજીવાળો. ક્યારેક દિનેશભાઈ પોતાના દીકરા તરફ જોતા તો ક્યારેક તે ફાટેલી નોટ તરફ. એક વખત તો તેમને મનમાં એવું થયું કે તે નોટને પાછી પોતાના દીકરાના હાથમાં પકડાવી દે અને કહી દે કે આ નોટને તું પોતાની પાસે જ રાખ. તારી આ મહેરબાની વગર પણ તારો બાપ પોતાના ઘરે પાછો જઈ શકે છે. પરંતુ તેઓ કંઈ બોલે તે પહેલાં જ તેમના દીકરાએ કહ્યું, પપ્પા, એવું છે ને કે શહેરમાં મોંઘવારી વધારે છે અને પગાર ઓછો. એટલા માટે આનાથી વધારે રૂપિયા તો હું તમને નહીં આપી શકું. દીકરાની વાત સાંભળીને દિનેશભાઈ પોતાના ગુસ્સાની જ્વાલાને મનમાં ને મનમાં દબાવીને બોલ્યા, બેટા, જ્યારે તમારા બંને ભાઈઓનો દાખલો સારી અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં કરાવ્યો હતો ને, તો એ સમયે હું ખૂબ જ મુશ્કેલીથી મહિનાના 3000 રૂપિયા કમાતો હતો. ફક્ત તમારા ભણવા પાછળ જ 1000 રૂપિયા ખર્ચ થઈ જતા હતા. તે સમયે પણ મોંઘવારી ઘણી હતી, જ્યારે તમે લોકો પોતાના દોસ્તારોની દેખાદેખી સારા સારા રમકડાં અને કપડાંની માંગ કરતા હતા. પરંતુ બેટા, મેં તો તમારી દરેક ફરમાઈશો બરાબર પૂરી કરી હતી. તમે એક વસ્તુ માંગતા ને હું 2 લઈને આપતો હતો. હશે, સમયની વાત છે. એક ઊંડો શ્વાસ લેતા દિનેશભાઈએ કહ્યું. પરંતુ તેમનો દીકરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયો હતો અને ટ્રેન ધીમી ગતિએ ચાલવા લાગી. ગામડે પોતાના ઘરે પહોંચ્યા પછી દિનેશભાઈને થોડી સંતુષ્ટિ થઈ. પોતાના રૂમાલથી પરસેવો લૂછતા તેઓ ખાટલા પર આડા પડી ગયા. આહ, કેટલી શાંતિ છે અહીં. પરંતુ ફરીવાર તે જ ધુમાડો કાઢતી સગડી અને ફરી તે જ એકલતા. પરંતુ છતાં આ વાતનો સંતોષ હતો તેમને કે કોઈની પણ 2 વાતો સાંભળ્યા વગર આરામથી રોટલી તો ખાઈ શકશે. ક્યારેક મનમાં થતું તો ભૂખ ભાંગવા માટે રોટલી બનાવી લેતા, નહીંતર ઉદાસ ભાવથી સૂતા રહેતા. ધીરે ધીરે તેમનું શરીર વધારે નબળું થતું ગયું અને તબિયત ખરાબ રહેવા લાગી. ક્યારેક પડોશી મળવા આવી જતા તો તેમને દવા વગેરે આપી જતા હતા. અસ્થમાની બીમારીના કારણે તેમની હાલત થોડી વધારે બગડી તો નબળાઈના કારણે રોટલી બનાવવાથી પણ બિલકુલ લાચાર થઈ ગયા. તેઓ ભૂખ્યા પેટે જ ખાટલા પર પડ્યા રહેતા. દીકરાઓને ફોન કરીને પડોશીઓએ ખબર મોકલાવી, પરંતુ પોતાના જ પરિવારમાં મસ્ત બંને દીકરાઓને પિતાને મળવા આવવાની કોઈ આવશ્યકતા મહેસૂસ થઈ નહીં. ભૂખ્યા પડ્યા રહેવાના કારણે દિનેશભાઈની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. હવે તો ગામડાના સગાવહાલા અને પડોશીઓએ પણ તેમના દીકરાઓને ખબર મોકલવાનું બંધ કરી દીધું હતું, કેમ કે દીકરાઓએ તો જાણે નક્કી કરી લીધું હતું કે હવે તો પોતાના પિતાના અંતિમ દર્શન કરવા જ ગામડે આવશે. પછી એક દિવસ તેમની હાલત એટલી બગડી ગઈ કે દિનેશભાઈ ખાટલા પરથી ઊભા પણ નહોતા થઈ શકતા. તેઓ પૂરી રીતે લાચાર થઈ ગયા. પડોશીઓએ તેમના દીકરાઓને ફરીવાર ફોન કર્યો અને ખબર આપી કે તેમના પિતાની હાલત વધારે ગંભીર છે. જો તેઓ જલ્દીથી જલ્દી તેમની પાસે આવશે તો જ છેલ્લી વખત તેમને મળી શકશે. આટલું સાંભળીને બંને વહુઓના મનમાં એક ખુશીની લહેર દોડી ગઈ કે ચલો, હવે હંમેશા માટે રોજ રોજની ઝંઝટથી છુટકારો તો મળી જશે.
નહીંતર ક્યારેક ઉધરસ તો ક્યારેક તાવ, ક્યારેક અહીં દુખાવો તો ક્યારેક ત્યાં દુખાવો. અહીં પોતાની જિંદગીમાં આપણે પહેલાંથી જ આટલા વ્યસ્ત છીએ. કોણ સેવા કરે ખાટલા પર પડેલા ઘરડા બાપની? બંને વહુઓ પોતપોતાના પતિની સાથે ખુશી ખુશી ગામડે પહોંચી અને ઘરની અંદર આવતા જ બંનેના ચહેરા પર એક બનાવટી શોક વ્યાપ્ત થઈ ગયો. તે બંને એવી રીતે રડવા લાગી જાણે સસરાના ગયા પછી તેમની જિંદગી વેરાન થઈ જશે. જોકે ગામડામાં અડોશ પડોશના બધા લોકો જાણતા હતા કે જે વૃદ્ધ સસરાને દેવતા માનવાનો દેખાવ કરતી આ બંને વહુઓ રડી રહી છે, તે બંનેએ સસરાને 2 સમયની માન સન્માન ભરી રોટલી પણ ક્યારેય ખવડાવી નથી. બંને કલાક સુધી રોવાનો દેખાવ કર્યા પછી જ્યારે ભૂખ લાગી તો પોતાની સાથે લઈ આવેલી જાત જાતની ખાવાની વસ્તુઓ, સેન્ડવિચ, ચિપ્સ વગેરેની મજા માણવા માટે એક રૂમની અંદર જતી રહી. છુપાઈને પોતાનું પેટ ભરીને પછી પાછી બારે આવી ગઈ અને ફરી તે જ નાટક કરવા લાગી. દિનેશભાઈ ખાટલા પર નિસ્તેજ પડ્યા હતા. તેઓ ઉઠી કે બેસી તો નહોતા શકતા, પરંતુ બધું જોઈને સમજી રહ્યા હતા કે વૃદ્ધાવસ્થાની પીડાને આજે તેઓ ખૂબ જ ઊંડાણપૂર્વક મહેસૂસ કરી શકે છે કે કેવી રીતે ઉંમરના આખરી પડાવમાં આવીને માણસની સ્થિતિ રસ્તાના કિનારે પડેલા કંકરની જેમ અસ્તિત્વહીન થઈ જાય છે. એકાએક લોહીના સંબંધો પણ પારકા થઈ જાય છે. બીમાર પડેલા દિનેશભાઈને જોવા માટે પડોશી અને સગા સંબંધીઓ સવારથી જ આવજા કરી રહ્યા હતા. જેવા કોઈ ઘરની અંદર આવતા તો તરત દીકરા અને વહુઓના મોઢા લટકી જતા. મોટો દીકરો કહેવા લાગતો, શું જણાવું, અંતિમ સમય છે, વધારે કષ્ટ ના ભોગવે તો જ સારું, નહીંતર અમને પણ નોકરીમાંથી ક્યાં એટલો સમય મળી શકે છે. ભાઈ, હું તો કહું છું કે સમયથી પપ્પાને જમીન પર સુવડાવી જ દઈએ. કોણ જાણે ક્યારે પ્રાણ નીકળી જાય, નાના દીકરાએ કહ્યું. તો બંને વહુઓ છાતી પીટીને રડવા લાગી, જાણે તેમના સસરા હકીકતમાં ભગવાન પાસે જતા રહ્યા હોય. ખૂબ જ શાંતિથી દિનેશભાઈ વહુઓનું આ નાટક જોઈ રહ્યા હતા. વૃદ્ધ પિતાને જમીન પર સુવડાવી દીધા તો જોત જોતામાં આખું ગામ ત્યાં ભેગું થઈ ગયું. મોટી વહુ સસરાના પગ દબાવતી તો વાહવાહી મેળવવા માટે નાની વહુ પણ ગીતાના પાઠ વાંચવા બેસી ગઈ. પિતાને ઓઢાડવા માટે બંને દીકરાઓએ સફેદ કપડું અને લાકડાની ઠાઠડી પણ મંગાવી લીધી. પરંતુ દિનેશભાઈ એમના એમ સૂતા જ હતા. સાંજ પડી તો બધા લોકો પોતપોતાના ઘરે જતા રહ્યા. બંને દીકરા અને વહુ જે અત્યાર સુધી સારા બનવાનું નાટક કરી રહ્યા હતા, બધા લોકોના જતાં જ પોતાના અસલી રૂપમાં આવી ગયા. ભાભી, તમને શું લાગે છે, ક્યારે મુક્તિ મળશે પપ્પાને? નાની વહુએ પોતાની જેઠાણીને કહ્યું. તો મોટી વહુ ઊંડો શ્વાસ લેતા બોલી, શું ખબર, પપ્પાને મુક્તિ મળે તો આપણે મિલકતના ભાગ કરીને પોતપોતાના ઘરે જઈએ. ત્યારે નાની વહુએ કહ્યું, ભાભી, હું તમને જણાવી દઉં કે જે આપણા સાસુમાનો મોટો રજવાડી હાર છે ને, એ તો હું જ રાખીશ. મને તો તે પહેલાંથી જ બહુ ગમતો હતો. ભાઈ, ક્યારથી રાહ જોતી હતી કે ક્યારે તે હાર પહેરવાનો મોકો મળશે. આખરે તે ઘડી આવી જ ગઈ. અચ્છા, જો હાર તું રાખીશ તો ડોશીમાના ભારી પાટલા મારા થયા. તેને વેચીને હું પોતાના માટે નવી ડિઝાઇનના પાટલા બનાવડાવી લઈશ. ખબર છે, મેં તો સોનીની દુકાને ડિઝાઇન પણ પસંદ કરીને રાખી છે. ખૂબ જ પ્રસન્નતાથી મોટી વહુ બોલી. વહુઓની વાતો સાંભળીને દિનેશભાઈનું મન અંદર સુધી પીડાઈ રહ્યું હતું. એમને એકવાર તો થયું કે રાડો પાડીને આખા ગામને પોતાના દીકરાને વહુઓની હકીકત જણાવી દે, પરંતુ તેમના શરીરમાં તાકાત જ ક્યાં હતી કે કંઈ પણ બોલી શકે. પિતાની પાસે બેઠા દીકરા અને વહુઓ અંદરો અંદર વિચાર વિમર્શ કરવા લાગ્યા. મોટા દીકરાએ નાનાને કહ્યું, ભાઈ, ઘણા સમયથી અમારા ઘરમાં કોઈ મોટો સમારોહ નથી થયો, પરંતુ પપ્પાના ગયા પછી આપણે ગામવાળાને દેખાડી દઈશું કે આપણે પણ કોઈનાથી ઓછા નથી. પપ્પાના 12માના દિવસે ખાવા માટે એકથી એક વસ્તુ રાખીશું. એટલા પકવાન બનાવડાવીશું કે લોકો ખાતા ખાતા થાકી જાય. પૂરી, શાક, મોહનથાળ, ગુલાબજાંબુ અને ફરસાણમાં ખમણ રાખીશું. ખમણ તો પપ્પાને ખૂબ જ પસંદ છે ને. ખાવાની આટલી વસ્તુઓનું નામ સાંભળતા જ દિનેશભાઈના મોઢામાં પાણી આવવા લાગ્યું. મનમાં એક વિચાર આવ્યો કે આ લોકોએ મારું 12મું પણ મારા જીવતે જીવતા જ કેમ ન કર્યું.
હું પણ પેટ ભરીને ખાઈ લેત તો જીવતે જીવતા મારી આત્માને અંદર સુધી સંતોષ મળી જાત. આ પકવાનોના સ્વાદ માટે ખબર નહીં કેટલા સમયથી તેઓ તરસી રહ્યા હતા. તે સ્વાદને યાદ કરતાં જ એકાએક તેમના મોઢામાંથી લાળ નીકળી. તે જોતાં જ નાની વહુ ખૂબ જ ખુશીથી બોલી, અરે જુઓ તો, હવે તો પપ્પાના મોઢામાંથી લાળ પણ વહેવા લાગી છે. અને વડવાઓ કહેતા હતા કે જ્યારે મૃત્યુશૈયા પર પડ્યા માણસની લાળ નીકળે તો સમજો કે અંતિમ સમય નજીક આવી ગયો છે. હવે તો ખૂબ જ આતુરતાથી દિનેશભાઈના મૃત્યુની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ 3 દિવસ વીતી ગયા. હવે બંને દીકરાઓ કયાસ લગાડવા લાગ્યા કે આખરે પપ્પાની આત્મા શું કામે અટકી છે? અમે બધા તો અહીં જ છીએ, તો પછી પપ્પાને કોને મળવાની ઈચ્છા છે કે પ્રાણ છોડવાનું નામ નથી લઈ રહ્યા? ત્યારે ગામના એક વૃદ્ધ, જેમને આખું ગામ ખૂબ જ માનતું હતું, દિનેશભાઈના સમાચાર પૂછવા માટે તેમના ઘરે આવ્યા. તો દીકરાએ કહ્યું, કાકા, સમજાતું નથી કે પપ્પાનો જીવ ક્યાં અટક્યો છે. એટલે તે વૃદ્ધ બોલ્યા, બેટા, ક્યારેક ક્યારેક કોઈ ઈચ્છા અધૂરી રહી જવાના કારણે પણ જીવ નથી નીકળી શકતો. તમે એક કામ કરો, તમારા પપ્પાની પસંદનું જમવાનું બનાવડાવો અને તેમને ખવડાવો. બની શકે કે ટેસ્ટી ખાવાની ઈચ્છા મનમાં રહી ગઈ હોય. વહુએ ફટાફટ રસોડામાં જઈને પપ્પા માટે દેશી ઘીમાં સોજીનો હલવો બનાવી દીધો. જેવી તે હલવો લઈને બહાર આવી તો હલવાની સુગંધથી જ દિનેશભાઈનું રોમ રોમ ખીલી ઉઠ્યું. મોટા દીકરાએ 1 ચમચીથી થોડો હલવો મોઢામાં નાખ્યો તો દિનેશભાઈ ખૂબ જ ખુશીથી ખાવા લાગ્યા. બંને દીકરા અને વહુઓ તેમને શોખથી હલવો ખાતા જોઈને હેરાન હતા. જોતજોતામાં આખો વાટકો ખાલી થઈ ગયો. પરંતુ સસરાની મૃત્યુની પ્રતીક્ષા કરતી વહુની ધૈર્યની સીમા હવે સમાપ્ત થવા લાગી હતી. નાની વહુએ કહ્યું, હું તો મારો સામાન પેક કરી રહી છું. હવે અમે લોકો અહીં વધારે નહીં રોકાઈ શકીએ. અમે એટલા નવરા થોડા છીએ કે કોઈની મરવાની રાહ જોવામાં પોતાનો સમય બગાડતા રહીએ. ત્યારે મોટી વહુ ગુસ્સાથી ભડકતા બોલી, હા હા, નવરા તો અમે છીએ ને. અમારે કોઈ કામકાજ થોડી છે. પપ્પાનો ઠેકો તો અમે લઈ રાખ્યો છે. પૂરા 20 દિવસ સેવા કરી હતી અમે લોકોએ પપ્પાની. તારાથી તો 1 અઠવાડિયું પણ સચવાણા નહોતા. જોરદાર દલીલબાજી દેરાણી જેઠાણીમાં થઈ. વહુઓની સાથે દીકરા પણ લડાઈમાં કૂદી પડ્યા. પછી તો એવો તાંડવ થયો કે આખા ગામે ખેલ જોયો. થોડા મોટા વૃદ્ધોએ આવીને સમજાવ્યું પણ, કંઈક તો શરમ કરો. તમારા વૃદ્ધ પિતા મૃત્યુશૈયા પર પડેલા છે અને તમે લોકો તેમની સામે જ લડાઈ ઝઘડા કરી રહ્યા છો. આ સમયે આવી વાતો કરવી શું તમને શોભા આપે છે? પરંતુ એ લોકોને ક્યાં પરવા હતી. કોઈ લાજ શરમ વગર તેમણે ઝઘડો ચાલુ રાખ્યો. બીજી બાજુ થોડું ભોજન પેટમાં ગયું તો દિનેશભાઈના શરીરમાં પણ જીવ પાછો આવવા લાગ્યો. તેમનું શરીર થોડું હરકતમાં આવી ગયું અને થોડી બોલવાની તાકાત પણ આવી ગઈ. આ જોઈને દીકરા અને વહુઓના તો હોશ ઉડી ગયા. ચિંતામાં આવીને તેઓ વિચારવા લાગ્યા કે હવે શું કરવામાં આવે. જેમ તેમ કરીને રાત વીતી અને સવાર પડી તો મોટા દીકરાએ પિતાને પણ દૂધની સાથે 2 બ્રેડ ખવડાવી દીધી. ચા નાસ્તો કરીને તે બધા પોતપોતાના ઘર જવા માટે તૈયાર થઈ ગયા. પછી ગામના એક વૃદ્ધ વ્યક્તિએ સમજાવ્યું કે તમારા માતા પિતાને કારણે જ તમે આજે એક ઊંચા મુકામ પર પહોંચી શક્યા છો. હવે તમારા પિતા પણ તમારી જ જવાબદારી છે. વૃદ્ધ માતા પિતાની સેવા કરવી દીકરાઓનું કર્તવ્ય છે. એટલા માટે તેમને પોતાની સાથે જ લઈ જાઓ. આટલું સાંભળવાની વાર હતી કે નાની વહુ પોતાના પતિને એક ખૂણામાં લઈ ગઈ અને નાક અને મોઢું બગાડતા બોલી, મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. તમે પપ્પાને પોતાની સાથે રાખવા માટે જરાય તૈયાર ન થતા. તે તો ખાટલા પર પડ્યા છે અને મારાથી તેમની ગંદકી સાફ નહીં થાય. અને જો પાછલી વારની જેમ એમને લઈ જવાની ભૂલ કરી બેઠા તો હું તમને મૂકીને મારા પિયર જતી રહીશ. મોટી વહુએ પણ ધીમેથી પોતાના પતિના કાનમાં કહ્યું, કોઈ જરૂર નથી કારણ વગરની આફત લેવાની. મારાથી નહીં થાય ખાટલા પર પડેલા તમારા બાપની સેવા. જ્યારે વૃદ્ધ પિતાને પોતાની સાથે લઈ જવામાં બંને દીકરા આનાકાની કરવા લાગ્યા તો આ બધું જોઈને દિનેશભાઈની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. હાથ જોડીને પોતાના દીકરા અને વહુઓને કહ્યું, તમે લોકો પોતપોતાના ઘરે જાઓ. હું અહીં કેમ રહીશ
એ હું પોતે જ જોઈ લઈશ. દિનેશભાઈનું આટલું કહેવાની વાર હતી કે તે બધા તરત જ પોતાનો સામાન ઉપાડીને ચૂપચાપ ચાલતા થયા અને આખરે 5 દિવસથી ચાલી રહેલા દીકરા અને વહુઓના નાટકનો અંત થયો. 1-2 દિવસ વધારે વીત્યા પછી દિનેશભાઈની હાલતમાં કંઈક સુધાર થઈ ગયો, પરંતુ હવે તેઓ ગંભીર સોચ વિચારમાં ડૂબેલા હતા. વારંવાર પોતાની પત્ની ઉમાબેનના ફોટાને પૂછવા લાગતા, આ છે આપણી સંતાનો? જો સંતાનો આવી હોય તો માણસ નિસંતાન રહે એ જ સારું. આ જ દીકરા હતા જેમની ઈચ્છાઓ પૂરી કરવામાં મેં પોતાની જાત ઘસી નાખી. આખરે દીકરાઓને મોટા કરવામાં આપણે ક્યાં કમી રાખી દીધી? દીકરાઓ માટે વર્ષોની તપસ્યામાં પોતાની જાતને આગમાં નાખી દીધી અને દીકરાઓને જરાય પણ આભાસ થવા દીધો નહોતો. આજે એ જ દીકરાઓને મારાથી છુટકારો મેળવવાની એટલી જલ્દી હતી કે મારા જીવતે જીવતા ઘર પર સફેદ કફન અને ઠાઠડી મંગાવીને રાખી દીધી. મારા મરવાની રાહ જોઈ રહ્યા હતા તે બધા. અને જ્યારે તેમની આશા ઉપર પાણી ફરી ગયું તો મને અનાથ કરીને જવામાં તેમને એક પળની પણ વાર ન લાગી. પોતાની જ સંતાને વૃદ્ધાવસ્થાના હર કદમ પર મારા સ્વાભિમાનને એટલું આહત કર્યું છે ને કે હું જીવતે જીવતા પોતાને મૃત મહેસૂસ કરી રહ્યો છું. આત્મમંથન કરતાં કરતાં આજે તેમણે એક નિર્ણય લીધો. તેમણે ગામના સરપંચને બોલાવ્યા અને પોતાની વાત કહેતા તેમને પોતાના આગળના નિર્ણય વિશે જણાવ્યું. દિનેશભાઈની વાત સાંભળીને સરપંચની હેરાનીનું ઠેકાણું ના રહ્યું. તેઓ બોલ્યા, પરંતુ દિનેશભાઈ, આવો નિર્ણય લેવાથી પહેલાં એકવાર ફરી વિચાર કરી લો. એટલે દિનેશભાઈએ કહ્યું, ઘણો વિચાર કર્યા પછી અને હૃદય પર પથ્થર રાખીને જ આ નિર્ણય લીધો છે મેં. પોતાનાઓની ઉપેક્ષાએ મને અંદર સુધી એવી રીતે તોડીને રાખી દીધો છે કે હવે મારી પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નથી. ઠીક છે, જેવી તમારી મરજી, સરપંચે હતાશ મનથી કહ્યું. દિનેશભાઈએ આગળના 2 દિવસોમાં પોતાના નિર્ણયને વ્યાવહારિક રૂપ આપી દીધું અને ત્યારબાદ આંખમાં આંસુ લઈને એક વૃદ્ધાશ્રમમાં રહેવા જતા રહ્યા. લગભગ 6 મહિના વીતી ગયા અને એક દિવસ ગામના સરપંચે બંને દીકરાઓને ફોન કર્યો અને કહ્યું કે તેમના પિતા પરલોક સિધાવી ગયા છે. પિતાના ઘર, જમીન અને મિલકતની ભાગીદારીમાં બંને દીકરાઓના ભાગમાં શું આવશે એ વાતનો નિર્ણય બંને દીકરાઓએ પહેલાં જ અંદરો-અંદર કરી લીધો હતો. ભાગીદારીની પૂરી તૈયારી સાથે બંને દીકરા અને વહુ ગામડે પહોંચી ગયા. આંસુ વહાવતા દીકરાઓએ પિતાના મૃત શરીરને મુખાગ્નિ આપી અને જ્યારે ઘરે પહોંચ્યા તો પડોશીઓ અને સગા સંબંધીના જવાની રાહ જોયા વગર બંને દીકરા અને વહુઓએ પિતાના રૂમનો દરવાજો ખોલ્યો. આવું કરતા સમયે ચારેયના ચહેરા પર એક કુટિલ મુસ્કાન ફેલાયેલી હતી. બંને દીકરાઓને આંખોની સામે નોટોના બંડલ નાચતા દેખાઈ રહ્યા હતા, તો બંને વહુઓની આંખો પોતાના સાસુના સોનાના દાગીના ઉપર એક નજર નાખવા માટે બેતાબ થઈ રહી હતી. મોટા દીકરાએ પોતાના પિતાનો કબાટ ખોલ્યો, તેમાંથી 2 પિટારા કાઢ્યા, જેમાં તેમની માના ઘરેણાં અને ઘર અને ખેતીના કાગળિયા રાખ્યા હતા. પિટારા પર તાળું લાગેલું હતું. આખા કબાટમાં શોધ્યા પછી ચાવીઓ પણ મળી ગઈ. ખૂબ જ ખુશીથી મોટી વહુએ પહેલો પિટારો ખોલ્યો, પરંતુ જોતાં જ બધાના ચહેરા પર એકાએક નિરાશાના ભાવ આવી ગયા. અરે આ શું? આ પિટારામાં તો મમ્મી પોતાના દાગીના રાખતા હતા, પણ અહીં તો જુઓ, આમાં તો તમારા નાનપણના ફોટા પડેલા છે. અને આ શું છે? નાના છોકરાના રમકડા. આ બધી વસ્તુઓ પણ કોઈ પિટારામાં રાખે ભલા? મોઢું બગાડતી મોટી વહુએ તે રમકડા નીચે ફેંકી દીધા. ત્યારે મોટા દીકરાએ તે રમકડા ઉપાડ્યા અને બોલ્યો, નાના, યાદ છે? આપણે બંને નાનપણમાં આ જ રમકડાઓથી રમતા હતા. કેટલી ખાટી મીઠી યાદો જોડાયેલી હતી આ રમકડાઓ સાથે આપણી. એટલા માટે મમ્મીએ રમકડા સાચવીને રાખ્યા હશે. પછી બંને વહુઓ એક પછી એક સામાન નીકાળીને ફેંકવા લાગી. ઘણી બધી વસ્તુઓ નીકળી, પરંતુ જે વસ્તુ તે લોકો આટલી ઉત્સુકતાથી શોધી રહ્યા હતા તે ક્યાંય મળી નહોતી રહી. પછી ખૂબ જ આશા સાથે તેમણે બીજા પિટારાનું તાળું ખોલ્યું. તેમાં સૌથી ઉપર એક થેલો રાખેલો હતો, જેમાં થોડા પૈસા રાખેલા હતા. તે ચારેય જણાની લાલચી નજરો તે થેલા પર રોકાઈ ગઈ.
રૂપિયા કાઢીને ગણ્યા તો પૂરા 50,000 હતા. તેની સાથે એક કવર પણ હતું, જેમાં એક કાગળ અને 500 રૂપિયાની જૂની ફાટેલી નોટ હતી. હજી જુઓ શું રાખ્યું છે પિટારામાં, નાની વહુ બોલી તો નાના દીકરાએ બધો સામાન કાઢી નાખ્યો, પરંતુ તેમાં તેમના નાનપણના નાના નાના કપડાં સિવાય બીજું કંઈ હતું નહીં. અરે, આ કાગળ તો આપણે વાંચ્યો જ નહીં. જરૂર એમાં પપ્પાએ બેંક એકાઉન્ટ નંબર અથવા તો તેમની મિલકત વિશે કંઈક જાણકારી લખી હશે. એમ કહેતા મોટી વહુની આંખોમાં ચમક આવી ગઈ. પછી મોટા દીકરાએ તે કાગળ વાંચવાનો શરૂ કર્યો. તેમાં લખ્યું હતું, આટલી ઉત્સુકતાથી શું શોધી રહ્યા છો? તમારી મમ્મીના દાગીના અને મારી સંપત્તિ? અરે બેટા, અમારા બંનેની અનમોલ સંપત્તિ તો તમારા નાનપણની આ યાદો જ હતી, જેને અમે ખૂબ જ પ્રેમથી સાચવીને રાખી હતી. પરંતુ તમે બંને પોતાની જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે પોતાના માતા પિતાને જ ભૂલી બેઠા. જાણો છો બેટા, કોઈ પણ માણસ માટે તેના જીવનનું સૌથી મોટું દુઃખ શું હોય છે? પોતાના હોવા છતાં પણ તે તેમનાથી દૂર થઈ જાય. એટલા દૂર કે તેમનો ખ્યાલ પણ પોતાના દિમાગમાંથી કાઢી નાખે. અને બેટા, સાચે કહું, તે સમયે દુનિયાની કોઈ ધન દોલત કે સંપત્તિ કામ નથી આવતી. બધું વ્યર્થ લાગવા લાગે છે. તમારો આ વૃદ્ધ બાપ પોતાના અંતિમ સમયમાં હર ક્ષણ પોતાના બાળકોના સાથ માટે તડપતો રહ્યો, રોતો રહ્યો. પરંતુ તમે લોકો એટલા કઠોર દિલ થઈ ગયા કે તે આંસુ પણ તમને નજર આવ્યા નહીં. બે દીકરાઓના હોવા છતાં પણ મારા અંતિમ સમયમાં વૃદ્ધાશ્રમ જઈને રહેવા માટે મજબૂર થયો. આનાથી મોટી લાનતની વાત તમારા માટે બીજી શું હોઈ શકે? બેટા, હવે એ વાત જણાવું છું જે જાણવા માટે તમે સૌથી વધારે ઉત્સુક હશો. મારા ખેતરની જમીન, આ ઘર અને બાકીની જે પણ સંપત્તિ હતી, મેં તેને વૃદ્ધાશ્રમમાં દાન આપી દીધી છે, જ્યાં અંતિમ સમયમાં મને આશરો મળ્યો. અને હા, જે 50,000 રૂપિયા તમને મારા પિટારામાંથી મળ્યા છે તે મારો અંતિમ સંસ્કારનો ખર્ચ છે. કેમ કે જે દીકરા મારા જીવતે જીવતા મારી જવાબદારી ના ઉપાડી શક્યા, તે દીકરા ઉપર હું મર્યા પછી પણ બોજ બનવા નથી માગતો. અને એ સાથે જ જે 500 રૂપિયાની નોટ રાખેલી છે તે મારા નાના દીકરા માટે છે. યાદ કર બેટા, આ એ જ નોટ છે જે દૂધવાળો, શાકવાળો કોઈ પણ લેવા માટે તૈયાર નહોતો. અને મારા ગામડે આવવાથી પહેલાં તે મને આ ફાટેલી જૂની નોટ મારા હાથમાં આપીને પોતાના કર્તવ્યથી હાથ છૂટા કરી લીધા હતા. બસ, હવે તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જેવું મારી સાથે થયું તેવા દિવસો તમને લોકોને ક્યારેય પણ ના જોવા પડે. પરંતુ બેટા, પ્રકૃતિનો એક નિયમ છે, જે કંઈ પણ આપણે કોઈને આપીએ છીએ તે પાછું ફરીને આપણી પાસે આવે જરૂર છે. કાગળ વાંચતા વાંચતા મોટા દીકરાનો અવાજ ગદગદ થઈ ગયો અને નાનો દીકરો વાતો સાંભળીને રડવા લાગ્યો. અને બંને વહુ પોતાનું માથું પકડીને જમીન પર બેસી ગઈ. આજે હકીકતમાં તેમની જિંદગીમાં ભૂકંપ આવી ગયો હતો, એક ખૂબ જ મોટો ભૂકંપ. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.